વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 16 વાત કરીએ છીએ આપણે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન કે ભાઈ આપણે રોજિંદા જીવનમાં કયા કયા રસાયણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એમાંથી અમુક બાબતોનો જ આપણે અભ્યાસ કરવાનો હતો. તમને ખ્યાલ છે એ પ્રમાણે ઔષધો, ખાદ્ય પદાર્થની અંદર રસાયણ, અને હવે આપણે વાત કરવી છે સફાઈ કરતા પદાર્થોની. બરોબર, 3 ટોપિક આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાના હતા. તો આ ચેપ્ટરની અંદર હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, અથવા તો જે ટોપિક આપણે બાકી છે છેલ્લો, લાસ્ટ વન, કારણ કે નાનું એવું ચેપ્ટર છે તો છેલ્લો ટોપિક બચે છે આપણી પાસે અત્યારે, જે ટોપિકનું નામ છે સફાઈ કરતા પદાર્થો. બરોબર, હવે સફાઈ કરતા પદાર્થો મીન્સ વોટ, એનો મતલબ શું થાય? તો કે ભાઈ સફાઈ કરતા પદાર્થો કે જેનાથી સફાઈ થઈ શકે. બરાબર, અહીંયા આપણી સફાઈ કરવાની વાત નથી કરવાની, બરોબર, પણ સફાઈ કરતા પદાર્થો તરીકે જનરલી આપણે અહીંયા ચર્ચા કરવાની છે સાબુ અને પ્રક્ષાલકોની. પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ, કૃત્રિમ પ્રક્ષાલકો, સંશ્લેષિત પ્રક્ષાલકો. સંશ્લેષિત એટલે કે કૃત્રિમ. બરાબર, તો સાબુ અને પાવડર મતલબ કે ડિટર્જન્ટ કે તમે કહો પ્રક્ષાલકો, રસાયણ વિજ્ઞાનની ભાષામાં આપણે એને પ્રક્ષાલકો કહી શકીએ. કે સાબુ અને પ્રક્ષાલકો એ સારામાં સારા સફાઈ કરતા પદાર્થો છે. બરોબર, કે એ પાણી છે એને સફાઈ કરવાના ગુણધર્મની અંદર એ વધારો કરી દેશે આપણને. બરાબર, કેવી રીતે એ બનાવવામાં આવે કે શું યુઝ હોય એ નાની એવી બાબત છે, એ આપણે આ ચેપ્ટરની અંદર એનો અભ્યાસ આપણે જનરલી કરવાનો છે. બરાબર, ચાલો તો પ્રથમ વાત કરીએ આપણે આ વિભાગની અંદર સાબુની. શેની વાત કરવાની છે આપણે? સાબુ. પ્રથમ વાત એ આવે કે સાબુ બનાવવામાં કેવી રીતે આવે. તો સાબુ છે શું, કોણ છે? તો સાબુ એ ખરેખર એ પછી કોઈ પણ સાબુ હોય, ઘણા બધા પ્રકારના સાબુ આવે. બરોબર, આપણા માટે સીધા મગજમાં બે જ આવે, નાવાનો સાબુ, ધોવાનો સાબુ. બરોબર, સાબુ ઘણા બધા પ્રકારના હોય. હમણાં આપણે ચર્ચા કરશું થોડી એવી એ બાબતો ઉપર, કારણ કે બહુ ડીપમાં આમાં આપણે ઇન્ફોર્મેશન એ કોઈની અંદર લેવાની નથી. બરોબર, તો જે સાબુ છે એ શું છે? તો ખાસ કરીને ફેટી એસિડ, મતલબ કે ચરબી કે તેલ, એટલે ચરબી જ કહેવાય બધું. બરોબર, ફેટી એસિડ એ ફેટી એસિડના સોડિયમ ક્ષાર છે. એ શું છે? ફેટી એસિડના સોડિયમ ક્ષાર છે. હવે જનરલી એને બનાવવામાં કઈ રીતે આવે? તો કે પ્રથમ તો એવું હોય છે કે જે ફેટી એસિડ હોય એનો ગ્લિસરોલનો એસ્ટર બનાવેલો હોય પહેલા. મતલબ માનો કે તમારી પાસે એક ફેટી એસિડ છે અથવા તો એક ગ્લિસરોલ છે. ગ્લિસરોલ એટલે તમને ખબર છે CH2OH, CHOH અને CH2OH. આની પ્રક્રિયા હું કરું ગ્લિસરોલ, આ ગ્લિસરોલ છે તમારો. આની પ્રક્રિયા મારે કરવાની છે ફેટી એસિડ સાથે. ફેટી એસિડમાં ઘણા બધા હોય, સ્ટીરિક એસિડ હોય, પામિટિક એસિડ હોય, ઓલિક એસિડ હોય. આ બધા ફેટી એસિડ. ફેટી એસિડનો મતલબ શું? કે જેમાં કાર્બનની સંખ્યા ખૂબ મોટી હોય. બરોબર, જેમાં કાર્બનની સંખ્યા ખૂબ મોટી હોય એવા બધા એસિડ એને કેવા કહેવાય? ફેટી એસિડ, મતલબ ચરબી. બરાબર, સપોઝ અહીંયા હું સ્ટીયરિક એસિડની વાત કરું, હું ઊંધો લખીશ સ્ટીયરિક એસિડ એટલે રિએક્શન કરવામાં સરળતા પડે. HO C ડબલ બંધ O, અહીંયા C17H35. આ પહેલો અણુ થયું. બરોબર, ચાલો સેકન્ડ, બીજો અણુ લખું અહીંયા. ત્રીજો અણુ, તો તમને ખ્યાલ છે, તમે કદાચ પોલિમર ભણેલા છો કે આલ્કોહોલમાંથી OH અને એસિડમાંથી H દૂર થાય. તમે ઘણા બધા પોલિમર ભણ્યા કે જેમાં પોલિએસ્ટર વર્ગનો પોલિમર ખાસ કરીને હોય. આ 3 પાણીના અણુ અહીંથી નીકળશે, મીન્સ વોટ? -3H2O.
બરાબર. હવે અહીંથી શું બને જોજો, હું અહીંથી લખું કે અહીં તમે કોઈ પણ જગ્યાએ લખો બંને વસ્તુ સમાન છે, એટલે અહીંથી લખું થોડુંક વ્યવસ્થિત લાગશે. C70 H35 C ડબલ બંધ O, આ O અને અહીંથી હવે જોડાશે આ CH2. જે અણુ અહીંયા છે પાછો આ CH અહીંયા આવશે એટલે પાછો બીજો અણુ આવડો આ C70 H35 C ડબલ બંધ O, CH2 અહીંયા પાછો C70 H35 C ડબલ બંધ O. બરોબર. આ બન્યું શું બન્યું તો કે ફેટી એસિડનો ગ્લિસરોલ સાથેનો એસ્ટર. આ શું બન્યું? ફેટી એસિડ. આ ફેટી એસિડ હતો, અથવા તો આને ખાસ જો કહીએ તમે તો સ્ટીઅરિક એસિડ. આજે છે એ તમારો ગ્લિસરોલ. સ્ટીરિક એસિડ અને ગ્લિસરોલ બંને જોડાણા એટલે શું બન્યું તો કે ભાઈ સ્ટીરિક એસિડનો ગ્લિસરોલ એસ્ટર આવું કહેવાય. શું કહેવાય? સ્ટીઅરિક એસિડનો ગ્લિસરોલ સાથેનો એસ્ટર. એસ્ટર બન્યો કારણ કે એસ્ટરની બનાવટ કેમ થાય તમે હવે તમને બહુ સારી રીતે ખ્યાલ હોય, એસિડ પ્લસ આલ્કોહોલ એટલે એસ્ટર. તો ગ્લિસરોલમાં આલ્કોહોલ, સ્ટીરિક એસિડનો એસિડ ભાગ, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, પાણીનો અણુ દૂર થઈને આ સ્ટીરિક એસિડનો ગ્લિસરોલ સાથેનો એસ્ટર છે એ બન્યો. મૂળ વસ્તુ આની હારે પ્રક્રિયા તમને ટેક્સ્ટ બુકમાં ખાલી કહી દીધું એવું કે ભાઈ સ્ટીરિક એસિડનો ગ્લિસરોલ એસ્ટર તમારે લેવાનો હોય. શું લેવાનો હોય? સાબુ બનાવવા માટે પ્રાઇમરી મટીરિયલ કયું લેવાનું હોય? સ્ટીઅરિક એસિડનો ગ્લિસરોલ સાથેનો એસ્ટર લેવાનો હોય. બરોબર. ટેક્સ્ટ બુકમાં આટલી રિએક્શન તમને નથી આપી, અહીંથી આપ્યું છે. આની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની હોય તો કે આની પ્રક્રિયા તમારે કરવાની હોય આલ્કલી સાથે. જનરલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આ રિએક્શન છે એ જનરલી કરવામાં આવે છે. કોની સાથે રિએક્શન કરવામાં આવે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આ રિએક્શન છે એ કરવામાં આવે છે. ડિપેન્ડ આપણ કયો સાબુ બનાવો છો, નાહવાનો સાબુ બનાવો છો કે કપડાં ધોવાનો સાબુ બનાવો છો. ખાસ કરીને નાહવાનો સાબુ બનાવવામાં આવે તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે સોડિયમ કરતાં પોટેશિયમ છે એ ત્વચાને વધુ સુવાળી બનાવે છે. બરાબર. એટલે જ્યારે નાહવાનો સાબુની વાત આવે ત્યારે આલ્કલી તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય. બરોબર છે. અને ધોવાનો સાબુ હોય તો સોડિયમ ચાલે. એટલે આ આપણો ફેટી એસિડનો એસ્ટર થયો, અથવા તો ફેટી એસિડ કે તેલ જે કંઈ તમે કહો એ થઈ ગયું. બરોબર. આ સ્ટીરિક એસિડ મોટી કાર્બન શૃંખલાવાળો એસિડ એટલે ફેટી એસિડ કહેવાય, નથિંગ એલ્સ. પછી પામિટિક એસિડ હોય, ઓલિક એસિડ હોય, એ ઘણા બધા એસિડ હોઈ શકે એની અંદર. બરોબર. ડિપેન્ડ એના ઉપર છે. ઓકે. આની વચ્ચે રિએક્શન થશે તો સીધી ને સિમ્પલ બાબત છે, તમને એ બહુ સારી રીતે ખ્યાલ છે. એ પ્રમાણે શું બનશે તો અહીંથી તમારો બંધ છે એ તૂટે. અહીંથી હું છૂટવું પડે Na પ્લસ OH માઇનસ. અહીંથી આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. બહુ સારી રીતે તમને ખ્યાલ પડે. અહીંયા માઇનસ વીજભાર હોય, અહીંયા પ્લસ વીજભાર આવે. કોણ ક્યાં જોડાય મારે તમને ખાસ કંઈ બહુ મોટી બાબત કહેવાની જરૂરિયાત નથી. બરોબર. તો અપ ટુ ધીસ યુ કેન ગેટ શું મળશે? પેલા આ ભાગ હું લખું તો શું મળશે તો કે C17 H35 C ડબલ O Na 1 2 ને 3. આવા કેટલા અણુ મળ્યા? 3. તો સોડિયમ 3 જોઈ તો અહીંયા તમે 3 મોલ સાથે રિએક્શન કરો. OH 3 1 2 અને આ 3, આ ત્રણેય સાથે OH જોડાઈ જાય એટલે વત્તા અહીંયા લખું છું હું CH2OH, CHOH, અહીંયા CH2OH. આ બની ગયો તમારો ગ્લિસરોલ. આ જે બન્યું બરોબર સ્ટીરિક એસિડનો અથવા તો સોડિયમ સ્ટીઅરેટ, આ જે બન્યું એને શું કહેવાય? સોડિયમ સ્ટીઅરેટ. આ છે તમારો સાબુ, નટ બાબુ. શું છે? આ તમારો સાબુ છે. બાબુ ને સોના, આ તમારો સાબુ છે. બરોબર. તો સોડિયમ સ્ટીઅરેટ, સોડિયમ સાથેનો ક્ષાર અથવા તો પોટેશિયમ લીધો હોય તો પોટેશિયમ સાથેનો ક્ષાર એટલે એ સાબુ. હવે આનો મતલબ એમ તો સાબુ એટલે શું તો કે ભાઈ ફેટી એસિડનો સોડિયમ ક્ષાર કે પોટેશિયમ ક્ષાર આવું કહેવાય. શું કહેવાય? સાબુ શું છે તો કે ફેટી એસિડનો સોડિયમ અથવા તો પોટેશિયમનો ક્ષાર એટલે આને શું કહેવાય? સાબુ કહેવાય. નથિંગ એલ્સ. બીજી કોઈ બાબત અહીંયા જનરલી આપણને જોવા મળવાની
નથી. સાબુ શું છે તો કે સોડિયમ અથવા તો પોટેશિયમનો ફેટી એસિડ સાથેનો ક્ષાર છે. બરાબર છે. ઓકે, ચાલો આ રિએક્શન છે એ આપણી પાસે થઈ અથવા તો આપણને આ રિએક્શન છે એ જનરલી જોવા મળે. બરોબર. હાલો હવે તો સાબુની બનાવટ માટેની જે પ્રક્રિયા થઈ, બરોબર, સાબુ બનાવવા માટે જે પ્રક્રિયા આપણે કરી એ સાબુ બનાવવા માટેની આજે આખી પ્રક્રિયા થઈ આને સાબુનીકરણ કહેવાય અથવા તો ઇંગ્લિશમાં કહેવાય આને સેપોનિફિકેશન. શું કહેવાય એને? સેપોનિફિકેશન. સાબુ બનાવવાની પ્રક્રિયા એટલે એને કહેવાય સાબુનીકરણ. બરાબર. ઓકે, હવે અહીંથી મેં તમને હમણાં કીધું કે જે સાબુ તમે બનાવો, નાવાનો સાબુ તમારે બનાવો હોય તો જનરલી પોટેશિયમનો ક્ષાર વાપરવાનો હોય, કારણ કે પોટેશિયમ છે એ ચામડી માટે થોડોક સુવાળો હોય સોડિયમની સાપેક્ષે. કપડાં ધોવાનો સાબુ બનાવવાનો કે બીજો કોઈ પણ સાબુ બનાવવાનો જનરલી તમે સોડિયમ વાપરો તો ચાલે આલ્કલી તરીકે. ઓકે, ચાલો હવે જ્યારે પ્રક્રિયા થતી હોય જનરલી પ્રક્રિયા આટલી જ છે કે ભાઈ ફેટી એસિડનો ગ્લિસરોલનો એસ્ટરની હાઇડ્રોક્સાઇડ સાથે, ધાતુના હાઇડ્રોક્સાઇડ સાથે તમે પ્રક્રિયા કરો એટલે તમને, બરોબર, ફેટી એસિડનો ક્ષાર મળે અને વત્તા મળે ગ્લિસરોલ. બરોબર, આ વસ્તુ તમને મળી, એ તમારો સાબુ થયો. હવે વાત એ મુદ્દા ઉપર છે કે ભાઈ સાબુ સીધો મળી જશે તો કે સાબુને જે મળશે આ સાબુ આ કલીલ સ્વરૂપે આપને મળશે. સાબુ જ્યારે મળશે ત્યારે કયા સ્વરૂપે મળશે? કલીલ સ્વરૂપે મળશે. હવે કલીલ શું છે આપણે બહુ સારી રીતે ભણી ગયા છીએ. બરોબર, કે ભાઈ દ્રાવણની અંદર દ્રાવ્ય છે એની સાઇઝ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીની હોય તો એને કલીલ કહેવાય. દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ છે, બરોબર, એના કણની સાઇઝ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીની હોય તો એને શું કહેવાય? કલીલ કહેવાય. એટલે સાબુ જ્યારે તમને મળશે ત્યારે કલીલ સ્વરૂપે મળશે. હવે કલીલને ભેગો કરવો ઘણો બધો મુશ્કેલ છે. આ કલીલને ભેગો કરવો મુશ્કેલ છે એટલા માટે જ, બરોબર, કે જ્યારે તમે મેળવો સાબુ તમને કયા સ્વરૂપે મળે તો કે સાબુ કલીલ સ્વરૂપે મળે છે. એમાં મીઠું નાખવામાં આવે, NaCl. વાય શા માટે મીઠું ઉમેરવામાં આવે? યાદ કરો કે આપણે કલીલનું સ્કંદન ભણી ગયા, હાર્ડી-સુલ્ઝના નિયમો આપણે ભણી ગયા કે એમાં યોગ્ય પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે જેથી કરીને એનું અવક્ષેપન થાય. હવે આપણે અહીંયા કલીલ દ્રાવણ તો જોતું નથી, આપણે તો સાબુ જ જોઈએ છીએ. એટલે તમે NaCl ઉમેરો એટલે અવક્ષેપન થશે. શેનું અવક્ષેપન થશે તો કે સાબુનું અવક્ષેપન થશે. સાબુનું અવક્ષેપન થાય એટલે તમે ગાળી લો. જે દ્રાવણ વધ્યું એમાં હજી કોણ વધ્યો તો કે ગ્લિસરોલ. NaCl ઉમેરશો એટલે શું થાય? અવક્ષેપન થશે. NaCl ઉમેરશો એટલે શું થશે? અવક્ષેપન થશે. આ અવક્ષેપન થયું, તમે એને ગાળી લો, દ્રાવણમાં છેલ્લે કોણ બચશે? ગ્લિસરોલ બચશે. જે ગ્લિસરોલ તમારી પાસે બચે એનું વિભાગીય નિસ્યંદન કરી નાખો, કારણ કે ગ્લિસરોલ છે એ એકદમ ચીકણો પદાર્થ હશે. તમે જનરલી ગુંદર ને એ બધું જોયેલું છે, બરોબર, એવો એકદમ ગ્લિસરીન છે એવો પદાર્થ હોય, એકદમ ચીકણો, બરોબર, ગુંદર જેવો તમે કદાચ કહી શકો એને, એટલો ચીકણો પદાર્થ હોય તો વિભાગીય નિસ્યંદન તમે કરશો. મને પાણીનો ભાગ, કારણ કે તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેર્યું છે એટલે પાણીનો ભાગ તો હશે, જલીય દ્રાવણ તમે બનાવ્યું એને, બરોબર, એટલે એનાથી તમે એને છૂટો પાડી શકો, ગ્લિસરોલને વિભાગીય નિસ્યંદન કરી નાખવાનું. બરાબર છે. ઓકે, તો આ રીતે આપણને સાબુ છે એ મળે. ઓકે, ચાલો હવે કેટલા પ્રકારના સાબુ હોય તો કે મેં તમને હમણાં કીધું ઘણા બધા પ્રકારના સાબુઓ હોઈ શકે, બરોબર. આપણે 1 by 1 જે વાત કરીએ સાબુની, નાહવાનો સાબુ, શેમાં શું ઉમેરવામાં આવે તો એક વસ્તુ તો સીધી અને સિમ્પલ છે કે સાબુની અંદર 2 વસ્તુ મુખ્ય રીતે ઉમેરવાની હોય છે. શું? એક ફેટી એસિડ નો એસ્ટર અને બીજું હાઇડ્રોક્સાઇડ, બરોબર. આ 2 વસ્તુ હોય. ચરબી
સાબુ તમે કોઈ પણ બનાવો તો એ સાબુ બનાવવા માટે તમારે બે વસ્તુ, ફેટી એસિડ અથવા તો ચરબી અથવા તો તેલ, બધું એક જ છે, બરોબર? તો અને વત્તા ભેગું તમારે નાખવાનું છે ધાતુના હાઇડ્રોક્સાઇડ. આ બે વસ્તુ તમે એડ કરો એટલે તમારો સાબુ છે એ બને. પછી તમારે જેવો જેવો સાબુ બનાવવો હોય એ પ્રમાણે એમાં જુદા જુદા પ્રકારની વસ્તુઓ છે એ ઉમેરવામાં આવે. નાવાનો સાબુ તમારે બનાવવો હોય તો મેં તમને કીધું તેમ કે ભાઈ ફેટી એસિડ પ્લસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આની અંદર એક કાળજી લેવામાં આવે, શું તો કે વધારાનો આલ્કલી દૂર કરવામાં આવે. વધારાનો આલ્કલી દૂર કરવામાં આવે છે. સાબુ ચીકણા હોય એ તમને ખબર પડી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સમજ આવે આખી બાબત? કારણ કે બેઝિક પદાર્થ છે તો સીધી સિમ્પલ વાત છે, તમને ચીકણા લાગશે. ઓકે, જ્યારે નાવાનો સાબુ તો સારી કક્ષાનો ફેટી એસિડ પ્લસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, વધારાનો આલ્કલી દૂર કરવાની કાળજી રાખવામાં આવે અને સાથે સાથે વત્તા રંગીન પદાર્થ અને વત્તા સુગંધિત પદાર્થ એની અંદર ઉમેરવામાં આવે. જે કંઈ પ્રકારનો સાબુ તમારે બનાવવો છે, જુદા જુદા રંગ ઉમેરવામાં આવે કે જુદા જુદા એની અંદર સુગંધિત પદાર્થો તમે ઉમેરો, આલ્ડીહાઇડ કે કીટોન જેવા સંયોજનો તમે એડ કરો એની અંદર, કારણ કે સુગંધિત પદાર્થો ખાસ કરીને આલ્ડીહાઇડ અને કીટોન હોય, બરોબર? તો એ પદાર્થો તમે એની અંદર એડ કરો તો સાબુ તમારો જે બનશે, બરોબર, એ સુગંધિત બનશે, એ પ્રમાણે એ કલરનો બનશે, બરાબર છે? ચાલ, પછી અમુક અમુક સાબુમાં તમને ખબર છે એ પ્રમાણે મેં તમને કાલના લેક્ચરમાં વાત કરી હતી, તો હજી વધારે એડ કરવું હોય, બરોબર, તો આ દરેકની અંદર બાયથાયનોલ જીવાણુનાશી ગુણધર્મ દાખલ કરવા માટે આપણે આગળ વાત થઈ હતી, બરોબર. પછી આ જ નાખવું, આ સિવાય બીજો પદાર્થ પણ ઉમેરી શકાતો હોય જીવાણુનાશી સાબુની અંદર ઉમેરવામાં આવતો હોય તો, પણ જનરલી આપણી પાસે એક્ઝામ્પલ એક આ છે, એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક, કે બાયથાયનોલ અથવા તો એવી ખબર ના પડે તો લખવાનું કોઈ જીવાણુનાશી પદાર્થ ઉમેરવામાં આવે, બરાબર છે? ઓકે, આ નહાવાના સાબુની વાત થઈ, બરોબર. એ ઉપરાંત આ સિવાય બીજા ઘણા બધા સાબુ આવે. બીજો એક સાબુ તમને આપ્યો છે પરપોટા વાળો સાબુ. કયો સાબુ આપ્યો છે? પરપોટા વાળો સાબુ. પરપોટા વાળો સાબુ બનાવવાનો હોય તો શું કરો, તો કે સાબુ જ્યારે બનતો હોય એટલે મિશ્રણને સતત હલાવવાનું હોય, તો એ કઠણ બને એ પહેલા એને સખત હલાવવામાં આવે કે જેથી કરીને મેક્સિમમ પરપોટાઓ વળે, એટલે આને પરપોટા વાળો સાબુ કહેવાય. શું કહેવાય? તો એને પરપોટા વાળો સાબુ. કે ભાઈ બાકીનું એડ કરવાનું તો ફિક્સ જ હોય, ફેટી એસિડ, આલ્કલી, આ તો ઉમેરવાનું ફિક્સ જ આવે દરેક વખતે. હું કહીશ નહીં કે આવું ઉમેરવાનું હોય, બરોબર. તો એ સાબુ જે છે એ કઠણ બને એ પહેલા, આની અંદર કઠણ બને એ પહેલા, તે પહેલા સખત બરોબર. એ જ પ્રમાણે હજી એક સાબુ આવે, પારદર્શક સાબુ. તમે કદાચ આપણે શિયાળાની અંદર જે કંઈ સાબુ યુઝ કરીએ છીએ, બરોબર, તમે કદાચ ટીવીની અંદર એડ જોયું હોય, ગ્લિસરીન યુક્ત સોપ, બરોબર. તો આ પારદર્શક સાબુ છે એટલે જે કાંઈ તમે પિયર્સ ને એ બધા સાબુનો યુઝ કરો જનરલી, બરોબર, ઘણા બધા બીજા પ્રકારના પણ આવે, પણ પિયર્સ વાળા માત્ર આ જ બનાવે છે મારા ખ્યાલથી, પછી બીજા આપણે જોયા નથી, ખબર નહીં હોય તો. એ પારદર્શક સાબુ છે. આની અંદર શું કરવાનું હોય તો કે એને ઇથેનોલના દ્રાવકમાં વાપરવાનું. કોણ હોય? ઇથેનોલ દ્રાવક તરીકે યુઝ કરવાનું, ઇથેનોલના દ્રાવક તરીકે રાખવાનું હોય એને, બરોબર. અને વધારાનો ઇથેનોલ છે એને દૂર કરવાની કાળજી રાખવાની હોય. ગ્લિસરીનનું પ્રમાણ આમાં એડ કરવાનું હોય વધારે, બરોબર. ગ્લિસરીન વધુ એડ કરવાનો હોય, જ્યાંથી તમે એસ્ટર બનાવો ત્યારે ગ્લિસરીનનું પ્રમાણ વધારે થોડુંક રાખવાનું હોય, બરાબર. ચાલો, આ પારદર્શક સાબુ થયો. એ જ રીતે હજી એક ઔષધયુક્ત સાબુ, અથવા તો ઔષધીય સાબુ. તો
ઔષધીય સાબુની અંદર શું હોય તો કે ઔષધીય ગુણ ધરાવતા પદાર્થો એની અંદર ઉમેરવામાં આવે. બાકીનું બધું તો હોય એ હોય. તમે ઘણી વખત ટીવીમાં એડ જોતા હોય, ખબર, નીમયુક્ત લીમડાના પાંદના આન તેને બધું ઔષધિયુક્ત પદાર્થ એની અંદર એડ કરે, બરોબર, ચંદન ને આન તેન ઓલું. એટલે એ બધા પદાર્થો છે એને ઔષધીય ગુણ ધરાવતા સાબુ કહેવાય. ઘણી વખત ચામડીનો રોગ થયો હોય ને તમને, બરોબર, તો ડૉક્ટર છે એ તમને અલગથી નાવા માટે સાબુ ત્યાંથી આપે લઈને, બરોબર. એ ઔષધિયુક્ત તો ન હોય પણ ખાસ એને ઔષધિયુક્ત જ કહેવાય. આપણા મગજમાં ઔષધિ એટલે શું તો કે કુદરતી પદાર્થ એ જ નહીં, કૃત્રિમ સંશ્લેષિત ઔષધીય ડ્રગ મેડિસિન વાળા પદાર્થો પણ હોય, બરોબર. એ બધા ઔષધીય પદાર્થ કીધા કે જેની અંદર, બરોબર, મેડિસિન છે એ એડ થયેલી હોય તમારી ચામડી ઉપર. આપણે એને એનાથી નાહીએ એટલે, બરોબર, જે કંઈ રોગ હોય એ ધીમે ધીમે દૂર થાય. ચાલો, ત્યાર પછી દાઢી કરવાનો સાબુ. દાઢી કરવાનો સાબુ લઈ જાઓ. હમણાં આ બધું આવ્યું, શું ફોર્મ ને ઓલી ટ્યુબ ને એ બધું આવે દાઢી કરવાનું. પછી ખરેખર તો એક સાબુ એક ફોર્મ જ છે, બરોબર. એટલે ખરેખર તો પહેલાં તો સાબુ છે, હવે પછી ધીમે ધીમે એમાંથી આ ફોર્મ ને આ ટ્યુબ ને એ બધું બનવા મળ્યું. પણ પહેલાં તમને ખ્યાલ હશે દાઢી કરવાનો સાબુ છે એ ઉમેરવામાં આવતો. હવે આ દાઢી કરવાના સાબુની અંદર પણ શું કરવામાં આવતું કે ગ્લિસરીન બધું ઉમેરવામાં આવે. ગ્લિસરીન વધુ ઉમેરતી કામ શું કરે તો કે ભાઈ સાબુને ઝડપથી સુકાવા ન દે, સાબુને ભીનો રાખે. કારણ કે દાઢી કરતા હોય ને સલૂનમાં તો સતત ઘડીએ ઘડીએ મૂસે, પણ હવે તો ફોર્મની અંદર છે એટલે એવો કોઈ પ્રશ્ન હવે આવતો નથી. એ ઉપરાંત આની અંદર રોઝિન નામનો ચીકણો ગુંદર જેવો પદાર્થ ઉમેરવામાં આવે કે જેથી કરીને આ રોઝિન ઉમેરવામાં આવે એટલે અહીંયા સંયોજન બને સોડિયમ રોઝિનેટ. શું સંયોજન બને? સોડિયમ રોઝિનેટ. અને આ સોડિયમ રોઝિનેટ છે એ વધુ ફીણ ઉત્પન્ન કરે. શું કરે? એ વધુ ફીણ ઉત્પન્ન કરે. દાઢી કરવામાં તમે જોયું હશે જનરલી. એટલે આ પ્રકારે પદાર્થો છે એની અંદર ઉમેરવામાં આવે, બરોબર. આ થયો તમારો દાઢી કરવાનો સાબુ. કપડાં ધોવાનો સાબુ. કપડાં ધોવાનો સાબુ છે એની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને બદલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય, એ તમે જાણો છો એ પ્રમાણે, બરોબર. પણ એ કપડાં ધોવાના સાબુની અંદર ફિલર તરીકે સોડિયમ રોઝિનેટ, આ હું કામી તમને ખબર પડી ને, સોડિયમ રોઝિનેટ કપડાં ધોવાના સાબુ ઝડપથી વધુ ફીણ ઉત્પન્ન કરે. સોડિયમ સિલિકેટ, બરોબર. એ ઉપરાંત કદાચ આપેલું છે તમને બોરેક્સ, સોડિયમ કાર્બોનેટ, નટ્ટુ કોથરી, આ તો તમને ખબર જ છે, બરોબર. ધોવાના સોડા એટલે એ પણ ભેગું એડ કરેલું હોય એમાં. સોડિયમ રોઝિનેટ, સોડિયમ સિલિકેટ, બોરેક્સ, સોડિયમ કાર્બોનેટ, આ બધા પદાર્થો ફિલર એટલે વધારાના પદાર્થોની અંદર ઉમેરવામાં આવે. એ ઉપરાંત ઘણા બધા ઘર્ષણવાળા સાબુ હોય કે તમે ખાસ ઘસારો કરવા માટે, બરોબર, ક્યાંક લાદીમાં ક્યાંય ઘસવાના હોય ને એવી રીતે સાફ સફાઈ માટે જ જે સાબુ માત્ર યુઝ થતા હોય, બરોબર. તો એ દરેક સાબુની અંદર, બરોબર, ઝીણી પથ્થરની ભૂકી છે, ઝીણી રેતીની ભૂકી છે, મતલબ એ બધાને બિલ્ડર્સ કહેવાય. બિલ્ડર્સ એટલે અપઘર્ષક પદાર્થો જેની અંદર ઉમેરવામાં આવે, બરોબર. સોડિયમ સિલિકેટ, બરોબર, સોડિયમ કાર્બોનેટ, આ બધા પદાર્થો એની અંદર અપઘર્ષક તરીકે વધારાના ઉમેરવામાં આવે કે જેથી કરીને એ સાબુ છે ઝડપથી ઘસાઈ ન જાય, બરોબર. એટલે એવા સાબુ જે બનાવવામાં આવે, અપઘર્ષક સાબુ જેને કહેવાય કે જે ખાસ કરીને ઘસવા માટે ઉપયોગ કરવામાં આવે જે સાબુઓનો, એ બધાની અંદર પથ્થરની ભૂકી છે, રેતીની ભૂકી છે, એ ઉપરાંત બિલ્ડર્સ મેં તમને જે કીધા એ બધા પદાર્થો, બિલ્ડર્સ કે ફિલર, બધું જે કંઈ કે વધારાના પદાર્થો ઉમેરવામાં આવતા, આ બધા પદાર્થો છે એ જનરલી એની અંદર ઉમેરવામાં આવે, બરોબર. તો આ પ્રકારે ઘણા બધા સાબુ છે એ માર્કેટની અંદર મળતા હોય છે. હવે સાબુ જ્યારે બને ત્યારે એની જે ચિપ્સ હોય, બરોબર, એક ઠંડા નળાકાર ઉપર એને મૂકવામાં આવે. શું કરવામાં આવે? એને સાબુની ચિપ્સ એટલે સાબુની ગોટી આપણે કહીએ ને, એ
સાબુની ગોટી જ્યારે બનતી હોય પહેલાં એટલે સીધી સોલિડ ફોર્મમાં હાવ ના હોય, તો લિક્વિડ જેવું ફોર્મ હોય, એટલે એક નળાકાર હોય ઠંડો, એની ઉપરથી એને પસાર કરવામાં જેથી કરીને સાબુ છે એના વ્યવસ્થિત આકારની અંદર આવે. એટલે એ પ્રમાણે સાબુ છે એ બધી ધીમે ધીમે આગળ એની પ્રોસેસ થઈને પેકિંગ ને એ બધું પછી કંપની ઉપર ડિપેન્ડ થતું હોય, એ પ્રમાણે બધું આગળ ધીમે ધીમે બનતું હોય છે. બરાબર, એટલે આ પ્રકારે જનરલી સાબુ છે એ બને છે અને આટલા પ્રકારના સાબુ હોય. હવે એક ક્વેશ્ચન તમને સાથે સાથે આપેલો છે કે ભાઈ સાબુ છે એ કઠિન પાણી સાથે તમે એને વાપરો તો એ નુકસાનકારક છે, એવું કંઈક આપેલું છે. ક્વેશ્ચન હું મને ખબર નહીં. સાબુ શા માટે કઠિન પાણીમાં કાર્ય નથી કરતા એવું કીધું છે. સાબુ શા માટે કઠિન પાણીમાં કાર્ય નથી કરતા. બરોબર, કે સાબુ છે એ કઠણ પાણીમાં શા માટે કાર્ય કરતા નથી, એના માટે આપણે વાત કરવી છે. કઠણ પાણી એટલે કેવું, તો કે સાદું પાણી જે આપણે દરિયામાંથી કૂવામાંથી કે બોરમાંથી કે જે કંઈ આપણે લઈએ છીએ, ફિલ્ટર વગરનું પાણી એટલે કેવું કહેવાય, કઠિન પાણી. બરોબર, આ કઠિન પાણી જે છે બરોબર એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ હોય. આ તમને ખબર છે, કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયન હોય. થાય શું, જે તમારો સાબુ છે C17H35COONA પાણીની અંદર રહેલો કેલ્શિયમનો ક્લોરાઇડ કે મેગ્નેશિયમનો ક્લોરાઇડ એ પ્રક્રિયા કરે. હવે સીધી ને સિમ્પલ રિએક્શન છે, બહુ સરળ વાત છે. અહીંથી શું છૂટવું પડે તો કે ભાઈ C17H35COO Na+. અહીંથી શું છૂટવું પડે Ca+2Cl-. કોણ કોની હારે જોડે, કે આ કેલ્શિયમ હારે જોડાય તો તમને ખબર છે આ સંયોજનમાં મેં તમને સમજાવ્યું તો આ પેલા ઋણ આયન પહેલા લખાય આમાં C17H35COO ટ્વાઇસ અને Ca +Na અને Cl. આ ભાગ બે વખત આવ્યો એટલે અહીં લખો તમે 2, સોડિયમ 2 થયા, અહીંયા લખો 2, Cl ઓલરેડી 2 છે. બરોબર, તો આ જે છે એને તમે આમ કહી શકો કે કેલ્શિયમ સ્ટીઅરેટ. સાબુ હતો એ તમારો સોડિયમ સ્ટીઅરેટ હતો, આ કેલ્શિયમ સ્ટીઅરેટ થયો. આ કેલ્શિયમ સ્ટીઅરેટ છે એ પાણીમાં અદ્રાવ્ય છે, એ ફોદા થઈ ગયો હોય જનરલી પાણીની અંદર. અને એ જે ફોદા જેવો સાબુ થઈ ગયો હોય તમારો, બરોબર છે, તો એ ફોદા જેવો સાબુ થઈ જાય એટલે શું થાય તો કે એ તમારા કપડાની અંદર ચોંટે એટલે રેસાઓની અંદર જોડાઈ જાય, એની સાથે જોડાઈ જાય, ચીકણો થઈ જાય આખો. બરોબર, અને એમાંથી અમુક સાથે જોડાય ને અમુક સાથે ન જોડાય તો ત્યાં રંગની અંદર પાછો ચેન્જ કરી દઈએ. આવું તમે જનરલી ક્યારે જોવા મળે, જ્યારે તમે વરસાદના પાણીની અંદર કપડાં ધોવો ત્યારે આ પ્રકારની વસ્તુ ત્યાં થાય કે વરસાદના પાણીમાં રહેલો કેલ્શિયમ ક્લોરાઇડ એ તમારા સાબુ સાથે રિએક્શન કરી અને કેલ્શિયમ સ્ટીઅરેટ બનાવે એટલે તમારો જે સાબુ છે એ ફોદા આખો થઈ જાય. તો ખરેખર વરસાદના પાણી વડે તમે કપડાં ધોવો એટલે સાબુનો વ્યય થાય છે. બરોબર, વ્યવસ્થિત કપડું તમારું ધોવાય નહીં. એની અંદર મેં તમને કીધું કેલ્શિયમ સ્ટીઅરેટ નામનો અદ્રાવ્ય પદાર્થ બની જાય. બરોબર, એટલે વરસાદના પાણીમાં ક્યારેય કપડાં ધોવાય નહીં. જો ધોવો તો એ નુકસાનકારક છે, એમાંથી કાંઈ ફાયદો નથી. એટલા માટે બરોબર સાબુ છે એ કઠિન પાણીમાં કાર્ય કરતો નથી, એ નરમ પાણીમાં જ કાર્ય કરે. અને વરસાદના પાણીમાં વધારે પડતું કેલ્શિયમનું પ્રમાણ અને મેગ્નેશિયમનું પ્રમાણ હોય, કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો છે એ હોય. બરોબર, કઠિન પાણીમાંથી કઈ રીતે કેલ્શિયમ મેગ્નેશિયમ દૂર થાય આપણે હાઇડ્રોજન ચેપ્ટરની અંદર ઘણી બધી આવી પદ્ધતિઓ છે એ ભણી ગયા છે. બરોબર, ક્લાર્ક પદ્ધતિ, નાનતે, સાંસ્ક્રેસિસ, રેઝિન પદ્ધતિ, ઘણી બધી પદ્ધતિઓનો આપણે અભ્યાસ છે એ કર્યો છે. બરાબર છે, ઓકે. તો આ વસ્તુ યાદ રાખવાની કે કઠણ પાણીની અંદર સાબુ છે એનો વ્યય થાય છે, ત્યાં તમારે ફરજિયાત ઉપયોગ કરવો હોય તો ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકાય. બરોબર, ઓકે. ચાલો, તો આ વાત થઈ તમારા સાબુ માટેની વાત થઈ કે ભાઈ સાબુ છે એ આ રીતે જનરલી રિએક્શન કરે છે. બરોબર, ઓકે. નેક્સ્ટ અપ આપણે વાત કરવી છે હવે સાબુ પછીના ભાગની, જેને આપણે કહેવાના છીએ ડિટર્જન્ટ. બરાબર, ચાલો.
અહીંયા સફાઈ કરતા પદાર્થમાં જ આપણે અભ્યાસ કરવો છે. સંશ્લેષિત પ્રક્ષાલકો, શેનો અભ્યાસ કરવો છે આપણે? સંશ્લેષિત પ્રક્ષાલકોની આપણે વાત કરવાની છે. બરોબર? ચાલો, હવે મેં તમને હમણાં કીધું એમ કે પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ, હમણાં આપણે ચર્ચા કરી કે આની જરૂરિયાત શું ઊભી થઈ, પ્રક્ષાલકોની શા માટે ઊભી થઈ જરૂરિયાત? તો મેં તમને હમણાં જ વાત કરી એ પ્રમાણે કે ભાઈ પ્રક્ષાલકો જે છે, સંશ્લેષિત પ્રક્ષાલકો, એ કઠણ પાણી સાથે અને નરમ પાણી એમ બંને સાથે કાર્ય કરે છે અને સફાઈનો ગુણધર્મ સિદ્ધ થાય છે. બરોબર? કઠણ પાણી સાથે અને નરમ પાણી એમ બંને પ્રકારના પાણી સાથે એ પ્રક્રિયા કરે છે. અને અમુક ડિટર્જન્ટો એવા છે કે બરફના પાણી સાથે પણ એ સફાઈ કરવાનો ગુણધર્મ તમારો પૂરો થાય છે. તો ત્યાં પણ એ રિએક્શન કરી શકે છે, એટલા એક્ટિવ છે, સક્રિય છે. એટલા માટે સાબુ કરતા હાલના સમયની અંદર પણ ડિટર્જન્ટ છે એનો વધુ ઉપયોગ થાય છે. બરોબર? સફાઈના હેતુ માટે. ઓકે, તો વાત કરીએ આપણે સફાઈના હેતુ માટેની સંશ્લેષિત પ્રક્ષાલકોની અંદર. તો આ સંશ્લેષિત પ્રક્ષાલકો છે 3 પ્રકારના હોય: એનાયનીય પ્રક્ષાલકો, કેટાયનીય પ્રક્ષાલકો અને બિન આયનીય, મતલબ ઋણાયનીય પ્રક્ષાલકો, ધન આયનીય પ્રક્ષાલકો અને બિન આયનીય પ્રક્ષાલકો. આ 3 પ્રકારના પ્રક્ષાલકો છે એ જનરલી હોય. એમાંથી આપણે પ્રથમ ઉપર વાત કરીએ, તમને જે આપ્યું છે ટેક્સ્ટ બુકમાં, એમાં પેલા માટે કે ઋણાયનીય પ્રક્ષાલકો. બરોબર? ઋણાયનીય પ્રક્ષાલકો. તો સીધી ને સિમ્પલ વાત છે, જો વ્યાખ્યા જોતી હોય તો ઋણાયનીય પ્રક્ષાલકો કોને કહેવાય? તો કે ભાઈ જે પ્રક્ષાલકો છે એ ઋણ આયન આપે. શું આપે? અથવા તો પ્રક્ષાલકના ઋણ આયન વડે એ કાર્ય થતું હોય તો એને ઋણાયનીય પ્રક્ષાલકો કહેવાય, એવું તમે કહી શકો જનરલી. બરોબર? પ્રક્ષાલકો, ઋણાયનીય પ્રક્ષાલકો એટલે બીજું કઈ મોટી બાબત છે ને, એનો ઋણ આયનનો ભાગ છે હાઇડ્રોકાર્બન માટેનો, એ મુખ્ય હેતુ માટે કામ કરે છે. હું તમને હમણાં સમજાવું કે માનો કે તમારી પાસે કોઈ ફેટી એસિડનો આલ્કોહોલ છે. બરોબર? એનો સલ્ફેટ ક્ષાર બનાવવાનો અને પછી એની આગળ ઉપર એનો સોડિયમ ક્ષાર બનાવવાનો. પ્રક્ષાલકો એવું જ કંઈક છે જેવા સાબુના અણુઓ છે. દાખલા તરીકે હું વાત કરું, તમને આપેલું છે CH3 CH2 આ 10 છે લગભગ, મારી ભૂલ ન હોય તો. CH2 હોય, 10 તો નથી. ડિટર્જન્ટ હોય તો 10, 11 ને 12, એમાં 17 હોય, આમાં ના. ઓકે છે, ચાલો. તો આની પ્રક્રિયા આપણે હવે આનું સલ્ફોનેશન કરવું છે. સીધી ને સિમ્પલ વાત છે, અહીંથી હાઇડ્રોજન જાય અને અહીંના અણુ જોડાય. બરોબર? આ આલ્કોહોલનો અણુ છે. હવે આને કયો આલ્કોહોલ કહેવાય? તો કે ભાઈ આ લાંબી શૃંખલા 12 કાર્બનની ધરાવે. દેખાય તમને 12 એટલે આપણે 10 સુધી સાહેબ આવડે કે ભાઈ મિથેન ને ઇથેન ને એવું બધું આપણે છે ને, કેટલા સુધી આવડે? ડેકેન સુધી આવડે. ડેકેનથી વધારે આપને આગળ ઉપર ખબર નથી. બરોબર? ઓકે, કાંઈ વાંધો નહીં. બરોબર? આ હાઇડ્રોકાર્બન જે છે તમારો, આ સીધી લાઈનમાં છે. બરોબર? રેખીય છે, શાખીય નથી, અને લોરાઇલ આલ્કોહોલ કહેવાય. લોરાઇલ એટલે બાર કેવું નહીં, સીધી રેખામાં છે એટલે લોરાઇલ કહેવાય. બરોબર? સલ્ફોનેશન કરો, તમને ખ્યાલ પડે. અહીંથી હાઇડ્રોજન જાય તો શું થાય અહીંયા? તો કે CH3 CH210 CH2OSO3H. સલ્ફોનેશનમાં તમને ખ્યાલ છે આ પ્રમાણે રિએક્શન થાય. બરોબર? હવે આની જ પ્રક્રિયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો. કોને રિએક્શન કરો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે તમે જો આની રિએક્શન કરો તો અહીંથી આ એને ટ્રાન્સફર થાય, -H2O બનશે અહીંયા CH3 CH210 CH2O
SO3 આ માઇનસ અને Na પ્લસ. આ આખો ભાગ છે એ તમારો ઋણાયનીય પ્રક્ષાલક થયો. સમજમાં આવી આવે? કારણ કે મુખ્ય હેતુ આના દ્વારા સિદ્ધ થશે, નહીં કે સોડિયમ દ્વારા. બરોબર? તો આને સોડિયમ લોરાઇલ સલ્ફોનેટ બરોબર. શું કહેશું આપણે એને? સોડિયમ સલ્ફોનેટની સલ્ફેટ. કારણ કે SO3 ને હજી કયા છે એટલે સલ્ફાઇટની સોડિયમ લોરાઇલ સલ્ફેટ. બરોબર. અહીંયા તમારે કેવું હોય તો શું કહેવાય કે લોરાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. લોરાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. બરોબર. હવે આની જ જગ્યાએ જો તમે બેન્ઝીન રિંગ મૂકી દો તો સપોઝ CH3 CH210 અહીંયા શું મૂકી દો? બેન્ઝીન રિંગ મૂકી દો. બરોબર. હવે અહીંથી તમે સલ્ફોનેશન કરો, H2SO4 તો CH3 CH210 અહીંયા SO3H પ્રક્રિયા કરી દે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે તો અહીંયા બનશે તમારું CH3 CH210 અહીંયા SO3 માઇનસ Na પ્લસ. બરોબર. અને ડોડેસાઇલ બેન્ઝીન કહી દો. તમે શું કહી શકો તમે આને? ડોડેસાઇલ 10 નહીં, આ CH2 આવી જાય ને ભેગો એટલે આ થઈ જાય 11. આલ્કોહોલ ને બદલે આપણે ખાલી શું રાખ્યું છે? ત્યાં બેન્ઝીન રાખ્યું છે. ડોડેસાઇલ બેન્ઝીન. આને કહેવાય સોડિયમ ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફેટ. બરોબર. સોડિયમ ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફેટ. બરોબર. ચાલો હવે તો આનો ઋણ આયનનો ભાગ એ તમારા માટે કાર્ય કરશે. કયો ભાગ? ઋણ આયનનો ભાગ છે એ પ્રક્ષાલક તરીકેનું કાર્ય છે એ કરશે. હવે આ પ્રક્ષાલક જે ઋણાયનીય પ્રક્ષાલક બન્યો આપણી પાસે એ ક્યાં કામ આવે? એનો ઉપયોગ શું? બરોબર. તો એક એનો ઉપયોગ ટૂથપેસ્ટમાં અને બીજું ઘરગથ્થુ મતલબ આપણા ઘરે જે કે સાબુ ડિટર્જન્ટ વાપરીએ એમાં આ લોરાઇલ આલ્કોહોલ કે ડોડેસાઇલ બેન્ઝીન વાળો કે આ બધા ભાગ છે એ જનરલી આપણે એના ઉપયોગ છે એ કરતા હોય. બરોબર. ચાલો આ ઋણાયનીય પ્રક્ષાલકની વાત થઈ. સેકન્ડ ધનાયનીય પ્રક્ષાલક. ધનાયનીય પ્રક્ષાલકની અંદર બહુ સરસ એક એક્ઝામ્પલ છે સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ ક્લોરાઇડ એસિડેટ. તમે કોઈ પણ લઈ શકો. CH3 CH215 છે લગભગ. આ બહુ બધા એક્ઝામ્પલ મને યાદ નથી. CH3 આ નાઇટ્રોજનનું 4 બંધ એટલે આખા ઉપર પોઝિટિવ આ બ્રોમાઇડ. બરોબર. કદાચ આવું જ છે છતાં હું જોઈ લઉં. ઓકે ચાલો બરાબર છે. સિટાઇલ ટ્રાઇમિથાઇલ આ સિટાઇલ સમૂહ આ CH3 CH215 એટલે ટોટલ કાર્બન 16 સિટાઇલ સમૂહ કહેવાય. સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ધન આયન જે આખા ઉપર. ખાસ કરીને ધનાયનીય પ્રક્ષાલકો જે છે ને એ મોટા હાઇડ્રોકાર્બનના એમોનિયમ આયનના એસિટેટ બ્રોમાઇડ કે ક્લોરાઇડ છે. અહીંયા પછી એસિટેટ પણ હોઈ શકે, બ્રોમાઇડ પણ હોઈ શકે ને ક્લોરાઇડ પણ હોઈ શકે. આ બધા કોણ છે તો કે ધનાયનીય પ્રક્ષાલકો છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. બરોબર. હવે આનો ઉપયોગ જનરલી ક્યાં થાય
તો કે ભાઈ આ ખાસ મોંઘા છે બહુ, વાળના કન્ડિશનરમાં એ ઉપરાંત હોસ્પિટલોમાં સફાઈ થતી હોય હોસ્પિટલની અંદર જે કંઈ, બરોબર, એની અંદર જનરલી ધનાયનીય પ્રક્ષાલકો છે એનો ઉપયોગ છે જનરલી કરવામાં આવે છે, બરોબર. એટલે આ થોડાક મોંઘા છે એટલે બહુ આનો યુઝ છે એ આપણે કરતા નથી, બરોબર. ચાલો થર્ડ વન, બિન આયનીય પ્રક્ષાલકો. આ એ કોઈ આયનો તમને આપતા નથી, ન આપે ધન આયન કે ન આપે તમને ઋણ આયન. અને આનો જો ઉપયોગ તમને કહી દઉં તો વાસણ ધોવાના પ્રવાહી, બરોબર, જે વાસણ સાફ કરવાનું આપણી પાસે જે લિક્વિડ છે એ બિનઆયનીય પ્રક્ષાલક છે. વાસણ સાફ કરવાનું જે લિક્વિડ છે એ શું છે? બિનઆયનીય પ્રક્ષાલક. હવે બિનઆયનીય પ્રક્ષાલકો છે ને એ બનાવવાના હોય તો ખાસ કરીને બે પદાર્થોનું મિશ્રણ આવે. એક આપણને આપ્યું છે સ્ટીયરિક એસિડ, બરોબર, અને બીજું આપણે જે જોવાનું છે, બરોબર, પોલીઇથિલિન ગ્લાયકોલ. આ બેયનું મિશ્રણ હોય. કોણ? સ્ટીયરિક એસિડ પ્લસ પોલીઇથિલિન ગ્લાયકોલ. પણ ક્વેશ્ચન ક્યાં છે? પહેલા પોલીઇથિલિન ગ્લાયકોલ આપણે જોવો પડે. ઇથિલિન ગ્લાયકોલ એટલે CH2OH CH2OH. તમે જોજો, વાક્ય હું બનાવીને આપું છું કે આ OH CH2 CH2OH વત્તા બીજો અણુ, બરાબર, માત્ર બે અણુ તમને જોડીને બતાવું. અથવા તો એવું લાગે તો આપણે 3 અણુ જોડશું, 3 જ જોડીએ, થોડુંક વધારે આઈડિયા આવે. માત્ર પહેલા આ પોલીઇથિલિન ગ્લાયકોલ બનાવું છું, બરોબર. તો શું થાય? તો સીધી ને સિમ્પલ વાત છે, એક બાજુથી OH અને એક બાજુથી H. અહીંથી OH, અહીંથી H. આમ અસંખ્ય રીતે આમ બનતું હોય. OH CH2 CH2 O CH2 CH2, અહીંથી પાછું O CH2 CH2 OH. એનો મતલબ શું થશે? જો હજી આગળ જાવ તો હજી પાછો આ OH વહી જાય. હજી આગળ જઈશ તો શું થાય? હજી આ OH વહી જશે. એનો મતલબ શું? કે OCH2 CH2 નો અણુ છે એ રિપીટ થશે. શું થશે? OCH2 CH2 નો અણુ રિપીટ થશે. ઇન શોર્ટ મારે આને લખવું હોય તો આમ લખાય કે OH પછી અહીંયા CH2 CH2, બરોબર. અહીંથી લખું તો આમ દીધે CH2 CH2 O, આ n વખત, અને પાછું અહીંયા CH2 CH2 OH, બરોબર. આ પોલીઇથિલિન ગ્લાયકોલ અણુ છે. સમજ મેં આખી વસ્તુ કે OCH2 CH2 નો અણુ છે એ પુનરાવર્તિત એકમ છે એટલે મેં એને n વડે ગુણી દીધો, બરોબર. તો આ રીતે આખી પ્રક્રિયા છે એ આગળ ઉપર તમે જશો એટલે તમને ત્યાં આ પ્રમાણેની રિએક્શન છે એ થતી જોવા મળશે. હવે આની સાથે આપણે એડ કોને કરવો છે? આ થયો તમારો પોલીઇથિલિન ગ્લાયકોલ. વત્તા કોને એડ કરો? તો કે સ્ટીયરિક એસિડ ને. ઊંધેથી લખું છું C17H35 સ્ટીયરિક એસિડ. આ બે વચ્ચેની જો હવે રિએક્શન કરો તો તમને સીધું ખ્યાલ છે કે આલ્કોહોલમાંથી OH અને અહીંથી H જાય છે એટલે આ પ્રમાણે બનશે CH2 CH2O, આ N CH2 CH2, અહીંયા O C ડબલ બંધ O C17H35. તો આ થઈ ગયું તમારું બિનઆયનીય પ્રક્ષાલક. સ્ટીયરિક એસિડ અને પોલીઇથિલિન ગ્લાયકોલ આ બેના મિશ્રણથી આપણને બિનઆયનીય પ્રક્ષાલક છે એ મળે છે. ઉપયોગ મેં તમને કહી દીધો કે વાસણ ધોવાના પ્રવાહીની અંદર આનો ઉપયોગ થાય. હવે આ જે ડિટર્જન્ટ છે અથવા તો પ્રક્ષાલકો છે તમારા, એ પ્રક્ષાલકો છે ને એ જનરલી બે ટાઈપ હોય.
બાયો હાર્ડ, બાયો સોફ્ટ. બરોબર. બાયો હાર્ડ કોને કહેવાય કે ભાઈ જે પ્રક્ષાલકો સૂક્ષ્મ જીવો વડે વિઘટન ન થાય તેને બાયો હાર્ડ પ્રક્ષાલકો કહે છે. બાયો સોફ્ટ કોને કહેવાય તો કે ભાઈ સૂક્ષ્મ જીવો વડે એનું વિઘટન થાય. ઇન શોર્ટ હું વાત કરું છું. હવે આપણે વિઘટન શા માટે ન થાય આનું તો કે ભાઈ પ્રક્ષાલકનો અણુ વધુ શાખીય હોય, શાખા ધારો આ તો બધા રેખીય હતા, પણ આ જ અણુમાં જો શાખા કરવામાં આવે તો બરોબર, તો એ શાખીય અણુ હોય તો સૂક્ષ્મ જીવો વડે એનું વિઘટન ન થાય. એ ન થાય એના કારણે એ પાછા ગટરમાં જાય, ગટર છે એ પાછી છેલ્લે અંતે મળે અને નદીની અંદર જાય, ત્યાં પાછા ફીણ ઉત્પન્ન થાય. સમજ આવે આખી બાબત? બરોબર. પણ જે પ્રક્ષાલકો છે રેખીય અણુ ધરાવે છે, એનું સૂક્ષ્મ જીવો દ્વારા નાના નાના કટકાની અંદર વિઘટન થઈ જાય, તૂટી જાય. પણ આ શાખીય છે એનું નાના કટકામાં વિઘટન થાય તો પણ મોટો કટકો થાય, શાખા હજી ભેગી નીચે હોય. બરોબર. એટલે એના કારણે એનું વિઘટન થોડુંક મુશ્કેલ બને છે. બરોબર. એટલે આ પ્રકારે બાયો સોફ્ટ છે એને જૈવ વિઘટનીય પ્રક્ષાલક કહેવાય. આને તમે કહી શકો જૈવ અવિઘટનીય પ્રક્ષાલકો. કારણ કે સૂક્ષ્મ જીવો દ્વારા આપણે, કારણ કે જે પાણી છોડશું બાથરૂમની અંદરથી કપડાં ધોઈને, બરોબર, એ છેલ્લે ગટરની અંદર જશે તો ત્યાં સૂક્ષ્મ જીવો હશે. હવે જો સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થઈ જાય તો નાના અણુમાં રૂપાંતર પામી જાય તો પ્રદૂષણ ન કરે. બરોબર. પણ જો ન કરી શકે વિઘટન તો છેલ્લે ક્યાં થાય? પાણીનું પ્રદૂષણ કરે. તો અહીંયા લખવું તો હજી લખાય કે ભાઈ પાણીનું પ્રદૂષણ ફેલાવે. આ પ્રદૂષણ ન ફેલાય. સમજમાં આવે આખી બાબત? બરોબર. એટલે પ્રક્ષાલકો તમારા ટેક્સ્ટ બુકની અંદર નાની એવી એક વાત કીધી છે, પણ સંપૂર્ણ વાત નથી કીધી. બાયો હાર્ડ કોણ છે, બાયો સોફ્ટ કોણ છે, શું એનાથી થાય, કેવી રીતે થતું હોય, એ બાબતની જનરલી ચર્ચા છે એ આપણને કરવામાં આવેલી નથી, પણ છતાં આપણને આ બાબતનો ખ્યાલ એ હોવો જોઈએ. બરાબર છે? ઓકે, ચાલો. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 16 એટલે કે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એ અહીંયા પૂર્ણ થાય છે. નીચે એક લખાણ સંબંધિત ક્વેશ્ચન તમને આપ્યો છે, પણ આઈ થિંક સો તમને આવડી જશે, કારણ કે સ્ટીરિક એસિડને બદલે પામિડિક એસિડ તમને આપ્યું છે એટલે નવું એમાં કંઈ નથી. પણ એમાં ખાસ ખાલી કહી દઉં કે C3H5 છે ને એ બીજું કંઈ નથી, એ આ જ અણુ છે આખો. C3H5 એટલે CH2, આ CH અને CH2. અહીંથી આગળ જોતા તમે ગણો તો C3H5 એટલે બીજું કંઈ નથી. એની સાથે જોડાયેલો આ ગ્લિસરોલનો અણુ જ છે. બરોબર. એટલે અહીંયા પછી આ રીતે અણુ છે એ બધા ગોઠવાઈ ગયા છે. પછી માનો કે ભાઈ પામિડિક એસિડ હોય તો કદાચ તમને આવો આપ્યું છે C15H32, કદાચ એવું હશે. 31 એટલે આ પ્રમાણે છે, બીજું કાંઈ નથી. પેલો જે અણુ તમને આપ્યો એ આ પ્રમાણેનો છે. હવે તમે આની રિએક્શન સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે કરી દો અને તમને આગળથી અહીંથી પછી નિપજ બનાવતા આવડશે કે શું નિપજ બનશે. CH2H, 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 અહીં આવી જશે સોડિયમનો ક્ષાર. બરાબર. ઓકે, ચાલો. તો આજના લેક્ચર માટે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા ચેપ્ટર સાથે આપણે મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.